અમરેલીમાં 24 વર્ષીય યુવતી પર હિચકારો હુમલો થયો હતો। પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલે પીડિત યુવતીની મુલાકાત કરી છે। પીડિત યુવતીના પરિવારને મળીને જાણકારી મેળવી છે। 9 મહિનામાં દીકરીના સ્વમાન પર પ્રહાર થયો હોય તેવી આ બીજી ઘટના હોવાનું તેમણે જણાવ્યું। એક દીકરીને ન્યાય નથી મળ્યો ત્યાં બીજી ઘટના સામે આવી છે। સુરતમાં જે ઘટના ઘટી તેવી જ આ ઘટના ઘટી હોવાનું જિગીશા પટેલે જણાવ્યું। કહ્યું કે હજુ આ ઘટનામાં ત્રીજા આરોપીને છાવરવામાં આવી રહ્યો છે। કોઈ અધિકારીનો દીકરો છે તેને છાવરવામાં આવે છે। પોલીસ સરખી રીતે કામ નહીં કરે ત્યાં સુધી ન્યાય નથી મળવાનો। પોલીસ તંત્ર નેતાઓ અને અધિકારીઓના ઇશારે કામ કરતા હોવાનું પણ જણાવ્યું। કહ્યું કે તંત્રને કહેવું છે કે આ તમારી દીકરી હોત તો ખબર પડતી કે તેની પીડા શું છે। એક આરોપીને બતાવે, એક આરોપીનું મોઢું ઢાંકે, આ શું બતાવે છે? આરોપીના ભાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવતી હોવાનું પણ જિગીશા પટેલે જણાવ્યું। પ્રેમ સંબંધમાં આરોપી વિપુલ દુંધવાળાએ હુમલો કર્યો હતો। છરી વડે યુવતી પર ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડાઈ હતી। યુવતીની હાલત અત્યારે ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે। એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે, તમે વિચારો। આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી। એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી। સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે। હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ તેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે। કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે। લોકોના મુખ્ય આવી વાતો પણ સાંભળી છે, તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે। પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો।